વેલકમ બેક। અમદાવાદ મહાનગરપાલિકાની અણઆવડતનો પુરાવો સ્મશાનથી પણ મળે છે। વાડજ સ્મશાન ગૃહને અત્યાધુનિક બનાવવાનું કામ ચાલી રહ્યું છે, પરંતુ 2020માં શરૂ થયેલું આ કામ આજે 5 વર્ષ પછી પણ અધૂરું છે। કોન્ટ્રાક્ટર કંપની માટે મહાનગરપાલિકાએ અનેક વખત મુદ્દત વધારી આપી, છતાં હજુ સુધી કામ પૂરું નથી થયું। કહેવાય છે કે સમય કોઈના માટે અટકતો નથી, પરંતુ અમદાવાદ મહાનગરપાલિકા એએમસી માટે આ વાત સાચી સાબિત નથી થતી। ખાસ કરીને જ્યારે વાત વાડજ સ્મશાન ગૃહના નવીનીકરણની હોય, ત્યારે તો જાણે 2020થી થંભી ગયો હોય સમય તેવું લાગે છે। એએમસીએ મોટા ઉપાડે વાડજ સ્મશાનને અત્યંત આધુનિક બનાવવાની જાહેરાત કરી, પણ આ કામગીરીનો અંત ક્યારે આવશે તે કોઈને ખબર નથી। વાડજ સ્મશાન ગૃહના નવીનીકરણનો પ્રોજેક્ટ 2020માં શરૂ થયો, જેનો કોન્ટ્રાક્ટ મારુતિ ઇન્ફ્રા લિમિટેડને 14 કરોડના ખર્ચે સોંપવામાં આવ્યો। નિયમ મુજબ આ કામ 24 મહિનામાં એટલે કે 10 નવેમ્બર 2022 સુધીમાં પૂરું થવાનું હતું, પરંતુ મુદત વીતી ગયાના 32 મહિના વધારાનો સમય પૂર્ણ થઈ ચૂક્યો છે, છતાં કામ પૂર્ણ થયું નથી। કોન્ટ્રાક્ટરે કોરોના અને અન્ય કારણો આગળ ધરી અને મુદત લંબાવવા વિનંતી કરી, અને એએમસીએ કોઈપણ જાતની મર્યાદા વગર 30 જૂન 2024 સુધીની મુદત આપી દીધી, છતાં પણ આજે પણ કામ અધૂરું છે। હું માનું છું કે ભારતીય જનતા પાર્ટી અથવા તો જે વહીવટદારો છે એના આ લોકોની મેળા પીપળાનું એક સૌથી મોટું પ્રતિબિંબ આ કહેવાય। કેમ કે જ્યારે સ્મશાનની વાત હોય, માણસના મૃતદેહ જ્યાં આવતા હોય, ભગવાનનો જ્યાં આગળ વાસ હોય, આવી જગ્યાએ પણ જો ભ્રષ્ટાચાર થતો હોય, 5-5 વર્ષ સુધી સ્મશાન ગૃહ ના બની શકે, તો હું માનું છું કે કોન્ટ્રાક્ટરને તાત્કાલિક અસરથી નોટિસ આપવી જોઈએ, બ્લેકલિસ્ટ કરી અને પહેલાં વિજિલન્સની તપાસ મૂકવી જોઈએ। એ મારી સ્પષ્ટ માનનીય મેયરશ્રી અને કમિશનરશ્રીને રજૂઆત છે। બીજી એક બેદરકારી મલ્ટી લેવલ પાર્કિંગના આયોજનને લઈને છે। જે જગ્યા પર આ પાર્કિંગ બનાવવાનો નિર્ણય લેવાયો તે જમીન વિવાદિત છે, અને તેના પર વર્ષ 2015થી કોર્ટ કેસ ચાલી રહ્યો છે। નીચલી અદાલતથી લઈ અને હાઈકોર્ટ સુધી સ્ટે લાગેલા છે, તેમ છતાં એએમસીના અધિકારીઓએ આ જગ્યા પર પાર્કિંગ બનાવવાનો પ્લાન બનાવ્યો। આને પ્લાનિંગ કહેવું કે પછી પૈસા અને સમયનો રીતસરનો બગાડ? શું એએમસીના એન્જિનિયરો અને અધિકારીઓને આ વિવાદની જાણ ન હતી? તે મોટો સવાલ છે। જો કે જવાબદાર સત્તાધીશો જલ્દી જ બધું પૂર્ણ થઈ જવાના દાવા કરે છે। આ લગભગ કામગીરી 14 કરોડ 60 લાખના ખર્ચે આપણે કોન્ટ્રાક્ટર મારુતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આપેલી હતી। 11/11/2020 આપણે વર્ક ઓર્ડર આપેલો, તો કોવિડના કારણે લગભગ 2 વર્ષ કામકાજ બંધ રહ્યું, અને સ્મશાનમાં ચાલુ મૃતદેહોના હોવાથી ટ્રાફિક વધારે હોવાથી ત્યાં કામગીરી કરવામાં કોન્ટ્રાક્ટરને બહુ જ મુશ્કેલી પડે છે, અને તેના કારણે હવે લગભગ અંદાજિત 3થી 4 મહિનામાં સંપૂર્ણપણે આપણું વાડજ સ્મશાન ગૃહનું કામ પૂર્ણ થશે। આ એ સ્મશાન છે જ્યાં સુભાષ બ્રિજ, રાણીપ, નારણપુરા, ઘાટલોડિયા અને નવા વાડજ જેવા વિસ્તારોના હજારો લોકો અંતિમ સંસ્કાર માટે આવે છે। શું આ લોકોની લાગણી અને સુવિધાઓનું કોઈ મૂલ્ય નથી? વિપક્ષ માત્ર કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવાની વાત કરે છે, જ્યારે તંત્ર બસ ઉકેલ આવી જશે તેવા વાયદાઓ આપી અને હાથ ખંખેરી નાખે છે। આ આખી ઘટના અમદાવાદના શાસકોની નિષ્ફળતા અને અણઘડતાનો જીવતો પુરાવો છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે વાડજ સ્મશાન છે તેને છે તે આધુનિકરણની છે તે કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ જે આ કામગીરી છે તે ખૂબ જ ધીમી ગતિએ જે છે તે ચાલી રહી છે, અને આથી જ જે સ્મશાનની જે રિનોવેશનની જે કામગીરી છે તે 24 મહિનામાં પૂર્ણ કરવાની હતી, તે હજુ સુધી જે છે તે પૂર્ણ થઈ શકી નથી। ખાસ જે સ્મશાનમાં વધુ સુવિધા સાથે આધુનિકરણની વાત કરવામાં આવી હતી, અને ખાસ જે લાલ કલરની જે ઈંટો છે તેનો ઉપયોગ કરીને જે આ સ્મશાન બનાવવાની વાત કરવામાં આવી છે, આધુનિક સ્મશાનની વાત કરવામાં આવી છે, એ બાબત સારી છે। પરંતુ મહત્વની બાબત એ છે કે જે કોન્ટ્રાક્ટર જે મારુતિ કન્સ્ટ્રક્શન દ્વારા જે આ કામગીરી કરવામાં આવી રહી છે તે કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે, અને આથી જે સમય મર્યાદા વીતી જવા છતાં પણ જે આ સ્મશાન છે તે સ્મશાનની જે કામગીરી છે તે હજુ પૂર્ણ થઈ નથી। હજુ પણ ઘણી જે કામગીરી છે તે બાકી છે, અને આ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે એક સવાલ છે। મહાનગરપાલિકા દ્વારા વિવિધ પ્રોજેક્ટો છે તે જાહેર કરી દેવામાં આવે છે, તેની સમય મર્યાદા પણ નક્કી કરવામાં આવે છે, પરંતુ મહત્વની બાબત એ છે કે જે સમય મર્યાદા પૂર્ણ થવા છતાં જે પ્રોજેક્ટ છે તે પૂર્ણ થતા નથી, અને તેમાં વિલંબ આવે છે। કેમેરામેન મિત ભટ્ટ સાથે જલગતિયારું, GSTV, અમદાવાદ।